નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું. ઉદયવરા ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને અમુક કાશ્મીર જે આતંકી હુમલો થયો એમ રાઠોડ છે અને તેઓ પહેલા તો શ્રદ્ધાંજલિ. જમ્મુ કાશ્મીર જે રાજ્ય છે ને એ હજી આતંકવાદી જે હુમલો કર્યો પહેલી તો એમને આત્માને શાંતિ આવે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીશ. અને બીજો મારો સવાલ એવો છે કે તમે જે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને જે અમુક રાજ્ય છે ને એ ભાજપની સરકાર છે. મારે વડાપ્રધાનને અને અમુક રાજ્યના મુખ્યમંત્રીને છે ને મારે અમને હાથ જોડીને વિનંતી કરવી છે જે કે આતંકવાદીઓ જે હુમલા કર્યા ને એમના પરિવારને 20 લાખ રૂપિયાનો જે વળતર આવે એવા વડાપ્રધાનને મારી રજૂઆત છે અને હાથ જોડીને રજૂઆત કરું છું. અને બીજું કે વારંવાર આતંકવાદીઓ જે હુમલા કરે છે ને તો મારે આ જે હુમલા કરવા વાળાને પહેલા વડાપ્રધાનને રજૂઆત કરવી છે કે અમને તો પેલી પકડાય ને તો ફાંસીની સજા આપવી જોઈએ. બીજો મારો એક એવો પ્રશ્ન છે કે તમે અત્યારે લોકલાડીલા વડાપ્રધાન છો, તમારી લોકચાહના છે, તમે એવો કાયદો લાવો ને એ વારંવાર જે હુમલા થાય છે ને આતંકવાદીઓના કારણે, તો એવો કાયદો તમે લાવશો ને તો એમના બીજી વાર આવો કોઈ બનાવ નહીં બને, આવા આતંકવાદી પણ હુમલા નહીં કરે. અને જે હુમલા કર્યા છે ને અને જે પરિવાર જે અત્યારે મૃત્યુ પામ્યા છે ને એ જો ભવિષ્યમાં પકડાઈ જાય ને તો એમને ફાંસીની સજા આપજો એવી મારી વડાપ્રધાન જોડે અને મુખ્યમંત્રીઓ છે ને કોઈ બી રાજ્ય પકડાય કે ગમે ત્યાં પકડાય એમને ફાંસીની સજા આપજો એવી મારી વિનંતી છે. ચોક્કસથી તો હતા હુકમસિંહ દરબાર બાબતે જે જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો હતો અને હુમલામાં જે મૃતક પામેલ જે મૃત્યુ પામે છે એમના પરિવારને યોગ્ય સહાય વળતર ચૂકવવા આવે તેવી માંગ કરી રહ્યા છે. તેમજ જે મૃત્યુ પામ્યા છે એમને જે પકડી અને એ આરોપીને પકડી અને ફાંસીની સજા આપવામાં આવે તેવી પણ હુકમસિંહ અપેક્ષા રાખી રહ્યા છે. નમસ્કાર, ફરી મળીશું ત્યાં સુધી. જય હિન્દ, જય ભારત.